બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તો, આપના સૌના બહુ મોટા ભાગ્ય છે. કેમ તો કે પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન અને ભગવાનને ઓળખાવે એવા સદગુરુ ધ્યાની સ્વામી આપણને મળ્યા છે. અને આવા પવિત્ર કણભા ગામની અંદર રામાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન અને સદગુરુ ધ્યાની સ્વામી આ સ્થાનમાં નિવાસ કરીને રહેલા છે. સ્વામિનારાયણ ભગવાન પણ 22 ફૂટ ધારણ કરી ભક્તોના મનોરથ જેને પૂર્ણ કર્યા છે એવા પવિત્ર સ્થાનની અંદર આવો દિવ્ય સંકલ્પ સદગુરુ ધ્યાની સ્વામીએ સર્વ જીવ પ્રાણી માત્રના હિત માટે આવું સરસ મજાનું ગુરુકુળની સ્થાપના કરી અને આપણને એ સ્થાનમાં રહી અને આપણને સુખિયા કર્યા. આ લોકમાં પણ સુખિયા કર્યા અને પરલોકની અંદર આપણે સુખિયા થઈએ એવું આપણને જ્ઞાન આપ્યું છે. એવા પવિત્ર સ્થાનમાં આપણે રહ્યા છીએ અને ભેગા થયા છે એટલે આપણા બહુ મોટા ભાગ્ય છે. તો આવો લાભ આપણને પ્રાપ્ત થયો છે તો આપણે બધાએ ભેગા મળી અને ગુરુકુળને 24 વર્ષ પૂર્ણ થયાના 25મો વાર્ષિક સ્થાપના દિન આવ્યો છે. તો એને ઉજવવાનો અમૂલ્ય લાભ મળ્યો છે. તો આપણે બધાએ ભેગા મળી અને આ ઉત્સવને ઉજવશું અને આપણા જીવનની અંદર એ સત્પુરુષના ઘણા બધા ઋણ છે. એને આપણી ઉપર ઘણી બધી કરુણા કરી છે. તો એને જે આપણા માટે દાખલો કર્યો છે એ દાખલો ત્યારે જ સફળ થશે કે આવા સ્થાપના દિનની અંદર સદગુરુના સિદ્ધાંત પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે એની આજ્ઞા પ્રમાણે જો આપણે આ ઉત્સવને ઉજવશું, ભગવાનને રાજી કરવા માટેનું કાર્ય કરશું, સદગુરુ ધ્યાની સ્વામીના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને આપણે આ ઉત્સવ ઉજવશું તો જરૂર આપણે એ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન અને ધ્યાની સ્વામીને આપણે રાજી કરી શકશું. માટે આવો અવશ્ય અમૂલ્ય લાભ મળ્યો છે. એ લાભને ન છોડતા એનો અવશ્ય લાભ લેજો અને બધાએ ભેળા મળીને આવો કણભા ગુરુકુળની અંદર સર્વજીતા સ્વામિનારાયણ ગુરુકુળની અંદર આપણે બધા ભેગા મળી અને આવો દિવ્ય ઉત્સવનો લાભ લઈ અને ભગવાન અને સદગુરુ ધ્યાની સ્વામીને આપણે પ્રસન્ન કરીએ અને રાજી કરીએ એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ.